નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। હિંમતનગર શહેરના સિયા સમાજના હોલમાં ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ દ્વારા 5મા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ઝુલ્ફિકાર લુહાર, ડોક્ટર ફાતિમા લુહાર અને ડોક્ટર તન્નુમ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે ડોક્ટર અરશદ ચૌહાણ અને ડોક્ટર ચંગીઝ લુહાર ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સાલો ઢાળી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોરણ 10, 11 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર લુહાર સમાજના કુલ 35 વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર, મેડલ અને મોમેન્ટો આપી સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર ફાતિમા લુહારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં મુસ્લિમ સમાજ ખાસ કરીને લુહાર સમાજ ખૂબ જ પછાત છે। સમાજના વડીલો અને આગેવાનો બહેન દીકરીઓના શિક્ષણ માટે આગળ આવે અને બાળકોને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન હિંમતનગરના સલીમ બંબૈયાને સમાજના કાર્યોમાં તનમન ધનથી સતત યોગદાન આપવા બદલ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ હિંમતનગર યુનિટના પ્રમુખ હાજી શકુરભાઈ લુહાર, હાજી અયુબભાઈ લુહાર, હાજી મુનવરભાઈ લુહાર તેમજ સમાજના આગેવાનોનું વિશેષ યોગદાન રહ્યું હતું। યુસુફભાઈ બચિયા, HK ન્યૂઝ, હિંમતનગર।